તો નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે ગુજરાતનું બજેટની કોપી પહોંચી ચૂકી છે વિધાનસભા ગૃહ ખાતે। સતત ત્રીજી વખત નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બજેટ 2024-25 તો અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રહેવાની શક્યતા। હિતલ ફોનલાઈન પર જોડાયેલા છે। હિતલ, ખાસ કરીને બજેટ રજૂ થાય તે પહેલા ખાસ મુખ્ય અધિક સચિવ સાથે વાત કરવાનો આપનો પ્રયત્ન અને બજેટ કેવું રહેશે તેને લઈને શું કહેવું છે અધિકારીઓનું અથવા તો બજેટ થોડી જ વારમાં રજૂ થવાનું છે તે પૂર્વે હાલમાં ગૃહની બહાર કેવો માહોલ? जी ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે। સ્વાભાવિક છે કે એક ઐતિહાસિક બજેટ છે, સૌથી મોટું બજેટ છે, કારણ કે 3.5 લાખ કરોડ કરતા મોટું બજેટની આસપાસની આ બજેટ રહેવાની સંભાવના છે। જે મુખ્ય સચિવ અધિક મુખ્ય સચિવ જેપી ગુપ્તા સાથે વાતચીત કરી છે ને નાણામંત્રીએ પણ જે ઇશારો કર્યો છે એ પ્રમાણે જોવા જઈએ તો ગુજરાતના તમામ વર્ગોને આ બજેટથી સંતોષ મળે એ પ્રકારનું બજેટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આમ પણ જોવા જઈએ તો લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી માટે પણ કેટલીક જાહેરાતો આ બજેટમાં થવાની સંભાવના જોવામાં આવી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો શિક્ષણ, આરોગ્ય અને આદિવાસી લોકો માટે પણ આ બજેટમાં ખાસ જે જોગવાઈઓ કરવામાં આવી છે, નવી યોજના કરવામાં આવી છે। સાથે ધાર્મિક સ્થળો અયોધ્યાથી માંડીને ગુજરાતના જે ધાર્મિક સ્થળો છે, પ્રવાસન સ્થળો છે, એના માટે આ બજેટમાં ખાસ ફોકસ કરવામાં આવી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। જી હિતલ, આભાર આપનું તમામ માહિતી બદલ। તો લોકસભા ચૂંટણી પહેલા પૂર્ણ કદનું બજેટ રજૂ થશે। નાણામંત્રી કનુ દેસાઈ ટેબ્લેટથી રજૂ કરશે બજેટ। આરોગ્ય, શિક્ષણ, કૃષિ સુવિધાઓ પર મુકાશે ભાર। ઐતિહાસિક આ બજેટ રહેવાની શક્યતા છે। નાણામંત્રીના પિટારામાંથી શું નીકળશે આજે? શું હશે ખાસ લોકોને માટે? જનતાના ખિસ્સા ભરાશે કે કેમ? મોંઘવારીની માજામાંથી મુક્તિ મળશે કે કેમ? આ તમામ સવાલોનો જવાબ થોડી જ વારમાં મળશે જ્યારે નાણામંત્રી આજે બજેટ રજૂ કરશે 2024-25નું। અત્યાર સુધીનું કહેવામાં આવી રહ્યું છે કે આ સૌથી મોટું બજેટ છે, ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે। વિકાસનો જે 25 વર્ષનો રોડમેપ છે એ આ નાણામંત્રીની હાથમાં રહેલી બ્રીફકેસ એટલે કે પિટારામાં રહેલો છે, તેને લઈને જે સુવિધાઓ લોકો સુધી પહોંચવાની છે તે સંદર્ભે તો 3.30 લાખ કરોડનું આ બજેટનું કદ રહેવાનું છે। તેની અંદર સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે લોકોના ખિસ્સા સુધી આ બજેટની જોગવાઈઓ, જાહેરાતો પહોંચે છે કે કેમ। ખાસ કરી ગુજરાત સરકારનું આ બજેટ જે છે તે આગામી 25 વર્ષના રોડમેપ સાથેનું રહેશે। બ્રીફકેસ લઈને આ પિટારો લઈને પહોંચી ચૂક્યા છે નાણામંત્રી, ત્યારે આ પિટારામાંથી ગુજરાતની જનતાને સીધો ફાયદો શું થાય છે, મહિલાઓને ફાયદો શું થાય છે, યુવાઓને ફાયદો શું થાય છે? નાણામંત્રી હાલ પહોંચી ચૂક્યા છે ગૃહ ખાતે, ત્યારે વિધાનસભા ગૃહ બહાર જ તેમનું પહેલા તો સ્વાગત કરવામાં આવ્યું છે। તેમના હાથમાં રહેલી આ બ્રીફકેસ કે જેની અંદર આજે આપણા સૌ માટે કંઈક જાહેરાતો છે, ગુજરાતની જનતા માટેની એ મોટી જાહેરાતો થવાની છે। અને આ વખતનું આ પૂર્ણ બજેટ કે જે ઐતિહાસિક બજેટ કહેવામાં આવી રહ્યું છે, નાણામંત્રી ત્રીજી વખત બજેટ રજૂ કરવાના છે તે પૂર્વે ગૃહની બહારથી આ સીધા દ્રશ્યો ખાસ આરોગ્ય, શિક્ષણ, કૃષિ સુવિધાઓ પર ભાર મૂકવાની વાતો થઈ રહી છે। તો બજેટમાં મહિલાલક્ષી આ બજેટ હોઈ શકે, યુવાનોલક્ષી હોઈ શકે, નોકરિયાત વર્ગો છે, રોજગારીની તકો મોટી ઊભી થવાની છે તેની પણ મોટી જાહેરાતો થઈ શકે છે આજના બજેટમાં। રાજ્ય સરકાર દ્વારા કેટલાક અગત્યના પ્રોજેક્ટની પણ જાહેરાત કરવામાં આવી શકે તેમ છે। આ લોકસભા ચૂંટણી પહેલા આયોજિત બજેટ સત્ર છે અને આ બજેટ સત્ર જે 29 ફેબ્રુઆરી સુધી ચાલશે, પરંતુ તે પહેલા જે મળનારી અમુક બેઠકો છે જેમાં ખાસ કરીને સૌથી મહત્વપૂર્ણ આજનો દિવસ જ્યારે ગુજરાતનું બજેટ રજૂ થઈ રહ્યું છે, પૂર્ણ કદનું આ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। ગૌરવ ફોનલાઈન પર અમારી સાથે જોડાઈ ગયા છે, ગૃહની બહારથી સીધા દ્રશ્યો અમે જોઈ રહ્યા છે। ગૌરવ, અત્યારે નાણામંત્રી પહોંચી ચૂક્યા છે, હાથમાં રહેલો તેમનો એ પિટારો બ્રીફકેસ પણ ખૂબ જ મહત્વપૂર્ણ હાલતમાં દેખાઈ રહી છે, કારણ કે એક અલગ જ પ્રકારની તેના પર રહેલી એ આગવી અત્યારે કદાચ આ બ્રીફકેસ ગુજરાતના નાણામંત્રીના હાથમાં દેખાય છે। ગૌરવ, જી વાત કરીએ તો કનુભાઈ દેસાઈ વર્ષ 2024-25નું બજેટ આજે રજૂ કરવાના છે। સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે રાજ્યના નાણામંત્રી છે તે પોતાનું બજેટ છે તે લઈને પહોંચી ચૂક્યા છે। થોડી જ વારમાં વિધાનસભામાં જશે, ત્યારબાદ પ્રશ્નોત્તરીની શરૂઆત થશે અને પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ તેઓ વર્ષ 2024-25ના બજેટની રજૂઆત કરવાના છે। મહત્વનું છે કે આ બજેટ વર્ષ 2027ની જે
2047ને ધ્યાને રાખીને આગામી 25 વર્ષની જે વિકસિત ભારત બનાવવાની યાત્રાની શરૂઆત છે તેને ધ્યાને રાખીને બજેટ રજૂ કરવામાં આવશે. આરોગ્ય, શિક્ષણ સહિતના જે મુદ્દાઓ છે તેના ઉપર પૂરતો ભાર આપવામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ રીતે જોવાઈ રહેલી છે. જી બિલકુલ. તો નાણામંત્રીની આ બેગ પર વારલી પેઇન્ટિંગ જોવા મળી રહ્યું છે. આદિવાસી લોકો આ કળામાં પારંગત જોવા મળે છે. આ ચિત્રો ગેરુ વડે રંગાયેલ લીપણવાળી ભીત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવતી હોય છે. જે રીતે તેમની આ બ્રીફકેસ અત્યારે આપ જોઈ રહ્યા છો તે બ્રીફકેસનું વર્ણન જો કરવામાં આવે તો સફેદ રંગ વડે દોરવામાં આવેલી છે. લગ્ન જેવા પ્રસંગે કે નવું ઘર બનાવતી વખતે એટલે કે કોઈ પણ શુભ પ્રસંગે આ પ્રકારની આ વારલી બેગ જે વારલી પેઇન્ટિંગ જે છે આપ જે જોઈ રહ્યા છો તે શુભ પ્રસંગે મુખ્યત્વે સુશોભન તરીકે ઘરોના મુખ્ય દિવાલો પર દોરાતી હોય છે. જે આજે આપણે જોઈ રહ્યા છે કે નાણામંત્રીની પિટારા પર બ્રીફકેસ પર જોવા મળી રહી છે. બજેટની આ બેગ પર જેને સ્થાન મળ્યું છે તેવી આ વારલી પેઇન્ટિંગ કે જેનું આદિવાસી લોકોમાં ખૂબ અનેરું મહત્વ રહેલું છે.